છો મિત્રો, 2024 રામ રામ। 2026ની શરૂઆત તો થઈ ગઈ અને 2026નો પહેલો તહેવાર જેમ કે ઉત્તરાયણ બી નજીક આવી રહી છે। ઉત્તરાયણ તો આપણે દર વર્ષે ઉજવણી કરીએ જ છીએ, પણ ઉત્તરાયણથી જે પક્ષીઓને નુકસાન થાય અને પક્ષીઓ ઘાયલ થાય એની કાળજી કઈ રીતના રાખવી એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં તમારા વિસ્તારમાં પક્ષી ઘાયલ જોવા મળે તો તેના પર કપડું નાખીને પકડવું અને પકડ્યા પછી તેને પ્લાસ્ટિકના બોક્સમાં મૂકવું અને તેને પાણી કે ઘા ઉપર હળદર નાખવી નહીં। પકડ્યા પછી તમારા નજીકના જીવદયા ટ્રસ્ટ કે NGO રેસ્ક્યુ ગ્રુપનો સંપર્ક કરો। ગુજરાતની અંદર ઘણા ભાઈઓ છે જે અબોલો જીવની સેવા કરે છે અને તમે કરુણા અભિયાનનો પણ સંપર્ક કરી શકો છો। ઉત્તરાયણમાં ચાઇના દોરીનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને કેટલાક ભાઈઓ જે દોરી ઉપર કાચ ઘસાવે છે એ પણ કરવું જોઈએ નહીં। ઉત્તરાયણની 2 દિવસની મજા પક્ષીઓ માટે જિંદગીની સજા ન બને તે માટે આપણને ખાસ ધ્યાન રાખવું જોઈએ। તો આપણે આટલી ખાસ શેર કરવા માંગીએ છીએ જેથી કરીને કંઈ પક્ષીને નુકસાન થાય નહીં।